ગેનીબેન ઠાકોરે સમાજની દીકરી તરીકે એક પત્ર છે તે લખ્યો છે। કોળી અને ઠાકોર સમાજના ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદોને ગેનીબેન ઠાકોરે એક પત્ર લખ્યો। કેન્દ્રીય મંત્રી અને રાજ્ય સરકારના મંત્રીઓને આ પત્ર છે એ સાંસદ ગેનીબેન ઠાકોરે લખ્યો। ગેનીબેન ઠાકોરે સાંસદ અને ધારાસભ્યોને પત્ર લખ્યો। દારૂ અને કેફી પદાર્થોના સેવનથી સમાજના યુવાધનને બચાવવા માટે આ પત્ર છે તે લખવામાં આવ્યો। સમાજના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો, તમારી બેન વતી વિનંતી કરું છું, આવી વાત ગેનીબેન ઠાકોરે કરી। દારૂ, ડ્રગ્સ અને કેમિકલ નશાથી સમાજના યુવાધન એ મોતને ભેટી રહ્યા છે। પત્રમાં ગેનીબેન ઠાકોરે આ વાતનો ખાસ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે નાની ઉંમરે સમાજની દીકરીઓ વિધવા બની રહી છે। સમાજની વિધવા બહેનો શોષણનો ભોગ બની રહી છે। આવનાર પેઢી અને રાષ્ટ્રને નુકસાન ન થાય તે માટે પ્રયત્નો કરી આવી વાત ગેનીબેન ઠાકોરે કરી છે। સાથે જ કેવી પદાર્થના સેવનથી સમાજના યુવાધનને બચાવવા આગળ આવવા માટેનું આહવાન ગેનીબેન ઠાકોરે આ પત્રના માધ્યમથી કર્યું છે। ગેનીબેન ઠાકોરે આ પત્રની અંદર રાધનપુરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના પણ વખાણ કર્યા અને તેની સાથે સાથે તેઓએ 41 જેટલા ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ તમામને આ પત્રના મારફતથી એક આહવાન કર્યું કે તમારા વિસ્તારની ચૂંટાયેલા પ્રતિનિધિત્વ તરીકે તમારા વિસ્તારને નશામુક્ત બનાવવાની તમારી જવાબદારી છે।